वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरु देवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 23। શ્રીહરિએ શાસ્ત્રોના સારરૂપ ગુટકો લખ્યો અને મારવા આવેલા અસુરોનો દ્રષ્ટિ માત્રથી નાશ કર્યો. આ અધ્યાયમાં સંપૂર્ણ લીલા આવશે. સુંદર મજાના દોહા ચોપાઈ કવિશ્વર દલપતરામજીએ લખ્યા છે. શાસ્ત્ર પઢી પ્રભુ શાસ્ત્ર કોન કીનો સારો ધાર સુનહુ નૃપ અબ સો કથા પુનીત પરમ હિતકાર. શાસ્ત્ર પઢી પ્રભુ શાસ્ત્ર કો કીનો સારો ધાર. વર્ણી મુકુંદ બ્રહ્મચારી કથા સંભળાવે છે. હે દાદા ખાચર, શાસ્ત્રો ભણી લીધા પછી ઘનશ્યામ પ્રભુએ એ સદગ્રંથોનો સાર સંગ્રહિત કર્યો. તે પરમ પવિત્ર અને પરમ હિતકારી કથા એ તમને હવે સંભળાવું છું. શાસ્ત્રો ભણી અને શાસ્ત્રોનો સાર કાઢ્યો. હંમેશા જીવનમાં આપણે આપણા જીવનનો સાર પણ કાઢવો જોઈએ. કોઈ પણ કાર્ય કરો એમાં જો કંઈ સાર નીકળે ને એ કાર્યનો કોઈ અર્થ નહીં. સાર શું છે? આપણે ગાયને ઘાસ વાઢી વાઢીને ખવડાવીએ છીએ, ગાયનું દૂધ દોઈએ છીએ, મેળવીએ છીએ અને પછી એને વલોવી અને એમાંથી માખણ કાઢીએ છીએ અને માખણને તાવી અને એનું ઘી બનાવીએ છીએ. એનું નામ સાર કહેવાય. અમુક તો ઊંધું ઘાલીને કામ કરે તે કંઈ સાર જ ન આવે. શું કરવા કરે છે એ ખબર ન હોય, શું એમાંથી મળે છે એ ખબર ન હોય. મળે કે ના મળે આપણે કઈ રીતે કરવાનું. છેલ્લે હે ગોધો જોડાણો જેમ ઘાણી રે. શું ફેરા ફરીને પાછો ધરનો ધરમાં કે ઘરનો ઘરમાં. હે પાણી ક્યાં? તો કે ગોળામાં. ગોળો ક્યાં? તો કે પાણીયારે. પાણીયારું ક્યાં? તો કે ઘરમાં. ઘર ક્યાં? તો કે ગામમાં. ગામ તાલુકામાં. તાલુકો રાજ્યમાં. રાજ્ય દેશમાં. દેશ ખંડમાં. ખંડ પૃથ્વીમાં. પૃથ્વી પાણીમાં. પૃથ્વી ક્યાં છે અને પાણી ગોળામાં.
આવ્યું કાંઈ હાથમાં? એમ જીવનમાં કંઈક કરો એનો સાર કાઢવો, સમજ્યા? કંઈ પણ અધ્યાય વાંચો એમાંથી સાર કાઢવો, ચિંતન મનન કરવા એની ટેવ પડે ને ત્યારે એ બધું સાર નીકળે. વાંચી નાખ્યું આખું વચનામૃત. એક જણા કે મેં 108 વાર વચનામૃત વાંચ્યું, તમને શું મળ્યું એમાંથી? તો કે એ ખબર નથી. આ વિદ્વાન હતા, પંડિત હતા, દીનાનાથ ભટ્ટ, બુદ્ધિશાળી હતા. મહારાજે પૂછ્યું, ભાગવતના કેટલા શ્લોક યાદ છે તમને? તો કે 18,000. એકય બાકી નહીં, આખું ભાગવત મોઢે. પછી એમાં તમારા કલ્યાણનો શ્લોક કયો છે, જેને તમે કલ્યાણનો શ્લોક માન્યો હોય? તો કે ઈ ખબર નથી. લ્યો, ઈ ખબર નથી એને. ઓલો મયારામ ભટ્ટને પૂછ્યું, તમે શું ભણ્યા? તો કે મહારાજ હું કઈ ભણ્યો નથી, આવું કઈ મને યાદ નથી. તમારા કલ્યાણનો શ્લોક કયો નક્કી કર્યો છે? ત્યારે કે પ્રભુ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતિર સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. આટલું ભણ્યો છું. અન્નમ સાર કહેવાય. મહારાજ રાજી થઈ જાય, બ્રાહ્મણોને દક્ષિણા આપે, પણ પૂછે કેટલા વેદ ભણ્યા છો? તો કે 1 વેદ. તો 1 ખોબો ભરીને આપે. સિક્કાઓ, રાણી સિક્કા, ત્રાસ રાખ્યો હોય મોટો, 1 ખોબો ભરી નાખે. પછી ફરી બીજા ભૂદેવ આવે, કેટલા વેદ ભણ્યા? તો કે 2 વેદ દ્વિવેદી, એને 2 ખોબા. કોઈ કે 3 વેદ ત્રિવેદી, 3 ખોબા. કોઈ કે ચતુર્વેદી, 4 વેદ ભણ્યો તો 4 ખોબા આપે દક્ષિણા. એમાં એક ભૂદેવ આવ્યા, તમે શું ભણ્યા છો? કે મહારાજ હું તો કાળા અક્ષર કુવાડે માર્યા, હું કઈ ભણ્યો નથી, પણ મને એટલી ખબર પડે છે, હું તમે કહેતા હો શું ભણ્યો, તો હું તો સ્વામિનારાયણ ભણ્યો છું. શું કીધું? હું સ્વામિનારાયણ ભણ્યો છું, બીજું કાંઈ ભણ્યો નથી. મહારાજે આખો ત્રાસ નાખી દીધો, આખો ત્રા ભરીને કે ભૂદેવ તમારું પન્યું પાથરો, જે કઈ તમારું કપડું છે ને પાથરું. મહારાજ આખો ત્રાસ ઠલવી દીધો અંદર. જાઓ લઈ જાઓ. આનું નામ શું કહેવાય? ઘણી વાર આખી જિંદગી નીકળી જાય તો એ સાર નથી નીકળતો. બોલો, હાવ નાનો છોકરો હોય તો એને બધી ખબર હોય, અને 70-80 વર્ષ પછી એમ પૂછીએ કે તમે આટલા જીવનમાં શું શીખ્યા અને શું કમાણા? તો કે કઈ નહીં, દડીને ઢાંકણી નાખ્યું. લ્યો, હારી ગયા જિંદગી. ભજન કરવું, ભગવાનને યાદ કરવા, મનમાંથી વાસના ટાળવી, ઈચ્છાઓને મારી નાખવી, શૂન્ય થઈ જવું, દાસ થઈ પરમાત્માની, બ્રહ્મ થઈ પરમાત્માની, પરબ્રહ્મની ઉપાસના કરવી. આ સાર કહેવાય. શું કહેવાય? આ બધો સાર કહેવાય. ભગવાને પણ ગ્રંથોમાં એટલું બધું લખ્યું છે, રાજા મહારાજાઓની કથાઓ લખી છે, ઇતિહાસો લખ્યા છે, 4 વર્ણ અને 4 આશ્રમના ધર્મો લખ્યા છે, અને બહુ વિસ્તારથી લખ્યા છે. મહારાજને થયું કે મારા આશ્રિતો આટલું બધું ક્યારે કરી લે? વાંચવામાં જ 2-3 જન્મ વયા જાય. કેટલા ગ્રંથો છે? પુરાણ 18, એના પુરાણો પાછા જુદા. વેદ 1, એના 4 વિભાગ, ઈ પાછા જુદા. એના પેટા વિભાગ કેટલા છે? ઉપનિષદો 108, એની શાખાઓ, કેટલી શ્રુતિઓ, કેટલી સ્મૃતિઓ. સ્મૃતિ ગ્રંથોનો તો પાર જ નથી. યાજ્ઞવલ્ક સ્મૃતિન, મનુ સ્મૃતિન, પરાશર સ્મૃતિન, શંખલિખિત સ્મૃતિન. લો,
નારદ પંચરાત્ર આ બધા ગ્રંથો, એની પાછી ટીકાઓ, આખી જિંદગી નીકળી જાય વાંચવામાં તો એનો પાર ન આવે. એમ કહેવાય છે એ ક્યાંની હતી યુનિવર્સિટી આપણી જૂની, તક્ષશિલા કે તક્ષશિલા ને એક બીજી પણ હતી. એને જ્યારે અંગ્રેજોએ કે મોગલોએ કોઈ કે સળગાવી તે 6 મહિના સુધી તો આગ ચાલી, ઠરે જ નહીં. કેટલા ગ્રંથ હોય છે કયો તો મને, વિચારો કેટલા ગ્રંથો. હવે આપણાથી એક પૂરું વચનામૃત ન વંચાતું તો આ બધું ક્યાં કરીએ? અડધો કલાક કથા સાંભળાવીને તો અત્યારના છોકરા કે યુવાનો શું કે, સ્વામી જે કહેવાનું હોય 2 મિનિટમાં કહી દો. ટાઈમ જ નથી. અત્યારે ટાઈમ ની મારામારી છે ખરેખરી. તમે લાંબુ લહજ એવું કરશો તો કાલ કથામાં નહીં આવું. ચોખ્ખું કહી દે ને, જે કહેવાનું હોય ટૂંકમાં કહી દો. એટલે બધું આ બધું જોવો તમે. પેલા 2 કલાક 3 કલાક કથા થતી, હવે કલાક 1.5 કલાક વધીને. સમય નથી. હા, એટલી બધી પ્રવૃત્તિ છે. મહારાજે વિચાર્યું કે મારા સંતો અને મારા હરિભક્તો આ શાસ્ત્રમાં ગૂંચવાઈ જાય, નિર્ણય નહીં કરી શકે. એક તો કળિયુગનો પ્રભાવ, અને બીજું આયુષ ટૂંકી, અને ત્રીજું બુદ્ધિ થોડી. થોડી બુદ્ધિ એ પણ ઊંધી જતી હોય તો આ સમજાય છે ને. થોડી બુદ્ધિ એ પણ ઊંધી. લ્યો, હવે આમાં શાસ્ત્રમાં ક્યાં ગોથા ખાય કયો? જંગલ છે, જંગલ. અટવાઈ જાય માણા. હવે પાછું આ શાસ્ત્રમાં આમ લખ્યું હોય, આ શાસ્ત્રમાં પાછું બીજું લખ્યું હોય, ત્રીજામાં પાછું હાવ ત્રીજું લખ્યું હોય, ચોથામાં એનાથી અલગ લખ્યું હોય. શું નિર્ણય કરશો કયો? શું કરશો? એટલે મહારાજે ગાગરમાં સાગર, તમે જુઓ કેટલા 350 શાસ્ત્રોનો સાર ખેંચી, સતશાસ્ત્રોનો સાર ખેંચી એનું દોહન કરી અને શિક્ષાપત્રી 212 મૂકી દીધું. ગાગર મેં સાગર. લ્યો, આ મહારાજે કર્યું. ટૂંકો રસ્તો, શોર્ટ એન્ડ સિમ્પલ, શોર્ટ એન્ડ સ્વીટ. થોડુંક આટલું કરો ને તો એ બેડો પાર. હવે શિક્ષાપત્રીમાં પાછું કેટલું તમને કહું. મહારાજ કે આ મારી શિક્ષાપત્રી પ્રમાણે રહેશે, આલોક ને પરલોક બેયમાં સુખી થાય, દુઃખ નામની ચીજ નહીં રહે. અને આ શિક્ષાપત્રીની બહાર બીજું કઈ છે નહીં. આટલું પાળવાનું. બીજી કઈ બહુ લાંબી બુદ્ધિ દોડાવવી નહીં, કઈ વાંચવાની બીજી ત્રીજી કઈ જરૂર નથી. આપણા ગ્રંથો ચરિત્રો વાંચીએ એ વાત જુદી છે, એને વાંચવા જોઈએ. મન ભગવાનની મૂર્તિને આકારે, ચરિત્ર આકારે થાય, એટલે સ્મરણ શક્તિ, સ્મૃતિ ભગવાનની અખંડ રહે. એટલા માટે પાળવાનું કેટલું છે બોલો? શિક્ષાપત્રી કેટલા શ્લોક છે? કરોડો શ્લોકમાંથી ખેંચીને 212 શ્લોકો કર્યા. કેટલા? હવે 212 એમાં કેટલા મંગલાચરણના નીકળી જાય, કેટલા પાછળના બધા ઉબોધઘાતના નીકળી જાય, કેટલાક વચ્ચેના અમુક નીકળી જાય, કેટલાક સ્ત્રી ધર્મના નીકળી જાય, કેટલાક આચાર્યના, કેટલાક સાધુના, બ્રહ્મચારીના નીકળી જાય, કેટલા વિધવાના નીકળી જાય. તો એમાં આપણી ભાગે કેટલા રે? અને તોય શું કહીએ? પડા હે તો ધીરે ધીરે પાળશું, નહીતર ભગવાન તો અધમ ઉદ્ધારણ પતિત પાવન છે, તે આપણું કલ્યાણ કરશે. તો વિચારો, આટલું કર્યા પછી હવે આ બુદ્ધિને કઈ બુદ્ધિ કહેવાય કહો તો મને? કયો બોલી જાઓ, મનમાં બોલી જાઓ. ઊંધી. એ બુદ્ધિને કઈ કહેવાય? ઊંધી બુદ્ધિ કહેવાય, જાડી બુદ્ધિ કહેવાય, હાંબેલા જેવી બુદ્ધિ કહેવાય. કુશાગ્ર નો કહેવાય, મુશાગ્ર કહેવાય. કહેવાય ને. ભગવાનનો કેટલો પાડ ને કેટલો ઉપકાર છે.
ભગવાને નાનપણમાં જ આ બધું કરી નાખ્યું. બોલો, પોતાના આશ્રિતની કેટલી ચિંતા. મારો આશ્રિત ક્યાંય અટવાવો ન જોઈએ, મારો સાધુ ક્યાંય અટવાવો ન જોઈએ. એને હાવ થોડુંક ખેંચીને સાર આટલું આપી દેવાનું, બસ આટલું કર. તોય પાણીમાં બેહી જાય તો ભગવાન શું કરીશ મેં? માલા કર में फिरे मन फिरे चौओर, माला बिचारी क्या करे फेरने वाला ही कपूत. હે એમાં શું કરે? શાસ્ત્ર પઢી પ્રભુ શાસ્ત્ર કોન કીનો સારો ધાર સુનહુ નૃપ, અબ સો કથા પુનિત પરમ હિતકાર. હવે કથા કે છે, આચાર્ય જો ધર્મ સુનાયા, सो प्रमाण वर्तत हरिराया. मात पिता को महिमा जानी, सेवा सजत सदा सुखदानी. सेवा सजत सदा સુખદાની. સતશાસ્ત્રોમાંથી સાર કાઢીને ગુટકો બનાવ્યો. પછી પોતાના ગુરુ જે બ્રાહ્મણ હતા, જેને જનોઈ આપી હતી, જેને વિદ્યાભ્યાસ કરાવ્યો હતો, એને જે ધર્મો એમને સંભળાવ્યા હતા, એ બધાય ધર્મોનું પાલન કરવા લાગ્યા. વર્તત હરિરાયા. લ્યો, ભગવાનને કઈ જરૂર છે નહીતર? બોલો, ભગવાનને કઈ પાળવાનું છે? એને નિયમ વ્રત તપ જપ કઈ આવે? એ કાંઈ ન કરે તો એને હું, એને ધણીનો કોણ ધણી? પણ તોય મને તમને શીખવાડવા માટે ભગવાન દરેક ધર્મનું પાલન કરવા લાગ્યા. એ પ્રમાણેનું શુદ્ધ આચરણ, શુદ્ધ બ્રહ્મચર્ય વ્રત, જે કંઈ પોતાના ધર્મો લાગુ પડતા હતા શાસ્ત્ર પ્રમાણે, એ પ્રમાણે વર્તવા લાગ્યા. અને ગ્રસ્તાશ્રમમાં છે એટલે પોતાને ઘેરે સંસારમાં છે, બરાબર? પોતાના માત પિતા ભાઈ ભાભીની સાથે રહે છે, ઘરમાં રહે છે. તો ઘરમાં રહેનારાને સૌ પ્રથમ કોઈ ધર્મ હોય, મોટામાં મોટો કોઈ ધર્મ હોય તો કયો ધર્મ? બનુભાઈ, હા, એનો મોટામાં મોટો ધર્મ, પહેલામાં પહેલો ધર્મ કયો? કયો ભાઈ? કયો? ઘનશ્યામભાઈ, ઘનશ્યામ ભગત, જાઓ સાંભળજો. માત પિતા કો महिमा जानी, सेवा सजत सदा सुखदानी. कयो धर्म પેલો? હા, માતા પિતાની સેવા કરવી અને એ મહિમા સમજીને કરવી. હો, હા. હવે આ ખોડિયું તો નાસવાન છે, એને ખવડાવો તોય ભલે, ન ખવડાવો તોય ભલે, હુઈ રહ્યો. એક દી તો રાખ થઈ જવાની છે, બળી જવાનું છે. ક્યાં કોઈનું રહ્યું છે? હવે તને તારો છોકરો એવું કહેતો શું થાય? સારું લાગે? એમ કહેવાય તો ન્યા હું કામ ગુડાણો છો? લઈ જાય ને હિમાલયમાં, બધું રાખત થઈ જવાનું છે તો પછી હિમાલયમાં ભી જવું પડે ને? હે, શરીર પાડી દેવું પડે ને? ઈ ધર્મ નથી. હે, દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાંડીએ, જબલ ઘટ મેં પ્રાણ. સૌથી પહેલી દયા પોતાના માતા પિતા ઉપર. એ દયા નથી, એ તો ફરજ છે. આમ તો જોવા જઈએ તો દયા નથી, હે, એ ફરજ છે, એ આજ્ઞા છે, હુકમ છે ભગવાનનો. સંસારમાં છો તો માતા પિતાની સેવા કરવી જોઈએ, અને એ મહિમા સમજીને કરવી જોઈએ. એના સ્વભાવ પ્રકૃતિ જોયા વિના પણ કરવી જોઈએ. હા, પછી જો તમારો નિર્ણય જ જુદો હોય, સંત થઈ જવાનો, બધું છોડી દેવાનો, ત્યાગ વૈરાગમાં બધું મૂકી દેવાનો જો વિચાર હોય તો વાંધો નહીં. તોય કહે છે કે ભાઈ નીકળો ત્યાર પછી વાત જુદી, પછી પાછું વળી ન જોવું. એકવાર મળવ ત્યાગ, પછી હું ભૂખ્યા છે, તરસ્યા છે, હું કરતા છે, કેમ હશે, તકલીફ હશે, કાંઈ એને નહીં. એ પાપય ન લાગે, કારણ કે એને ત્યાગ, આખો આશ્રમ બદલી નાખ્યો. પછી ન કરાય ચિંતા, પછી કરે તો પાપ લાગે. ખબર તમને? એકવાર ત્યાગાશ્રમમાં આવી ગયા પછી ઘરની, પરિવારની, માતા પિતાની, ભાઈ ભાભીની, બીજી ત્રીજી જે કઈ હગાવાલાની ચિંતા કરે ને તો પાપ લાગે. કેટલું પાપ લાગે
ગૌ હત્યાનું પાપ લાગે. હા, એકવાર સંસાર છોડ્યો પછી એના દુઃખે દુખ્યો થાય ને સુખે સુખ્યો થાય તો પાપ લાગે. હા, તો તને બહુ યાદ આવે છે, નથી છૂટતું, જ્ઞાન રે, સેવા કર, બરાબર. પણ એમ થાય કે ના ના, હવે સંસારમાં નથી રહેવો, બધું ખોટું છે અને મારે પ્રભુ ભજી જ લેવા, છેલ્લો જન્મ કરી લેવો છે, ભગવાનની આજ્ઞા પાડી લેવી છે, મોટાને રસ્તે ચાલવું છે, તો પછી પાછું વાળીને જોવું નહીં. હા, હે હોરે હોરે ન ચડીએ, હોરે હોરે ન ચડીએ, અને ચડીએ તો કટકા થઈને પડીએ એમ. પણ ગ્રસ્તાશ્રમમાં હોય એમને માતા પિતાની જો ભગવાને કરી છે, રામચંદ્રજીએ કરી છે, કૃષ્ણએ કરી છે, મહારાજે કરી છે, પણ ક્યાં સુધી? પછી એકવાર જો માતા પિતાને દિવ્ય ગતિ આપી દીધી, પછી જંગલની વાટ લીધી, પછી હનુમાનજી મહારાજ આવ્યા, કીધું હવે તમે પાછા વળો ને ત્યારે પેલા તમારા વિયોગમાં મરી જાય બધા. તો નીલકંઠવાણીએ શું કીધું? હા, એમ થાય તો ધામમાં ભેગા જઈશું, બાકી પાછું વળો જ નહીં. છે બધા એના નાડી પ્રાણ મારા હાથમાં છે, એમ કોઈ કાંઈ મરે એવું નથી. મરે ઘણાને એમ થાય બહુ એટલું બધું હેતુ ભરાઈ જાય ને કે હવે નહીં જાવ તો મરી જાય. સમજે? પેલા બાલમુકુંદ સ્વામી આપણા જુનાગઢના કાળજ ગામના હતા, તો ભાઈ લાગ્યો ગુણાત્માનંદ સ્વામીના જોગે, સંસારનો ત્યાગ કર્યો, નાની ઉંમર, પછી જુનાગઢ બી આવે, સ્વામીનો સમાગમ કરે, સેવા કરે, એટલે પાછળથી લેવા આવે, વરી મારી ધમકાવીને લઈ જાય, વરી આ છોકરો દોડીને આવતો રહે, વરી મારી ધમકાવીને લઈ જાય, વરી છોકરો દોડીને આવતો રહે. એકવાર તો એની બેને બીડું ઝડપ્યું, હવે તો ભાઈને હું લઈને જ આવું, લીધા વગર આવું જ નહીં. બેન ગઈ જુનાગઢ, કૂવો હતો, કૂવો ચોકમાં કૂવો, તે કૂવાને કાંઠે બેઠી, પછી કે કહી દો મારા ભાઈને બોલાવો, કે જો ઈવડો એ ઘેરે નહીં આવે તો કૂવામાં પડીને મરી જઈશ. જો પાછો ઘેરે નહીં આવે તો કૂવામાં પડીને મરી જઈશ. તે કોઈ આવીને કીધું જા, આ તો કૂવામાં પડવાની વાત કરે છે, મરી જાહે એમ. તે જે ભાઈએ દોટ કાઢી ગડગડતી કે આ એમ નહીં પડે, હું એને ધક્કો મારું, ઊભી રહે કે હું તને ધક્કો, આમ તું નહીં પડ, કે જ્યાં દોડીને આવવા જાય ને પાસે ત્યાં તો બેન દરવાજે ને બહાર, આ તો હારો હાથ મારી નાખશે. એમ કઈ કોઈ મરે એમ કઈ થતું છે કે હું ગયો તો ગયો, આપણને મારી નાખશે. આ તો એમ કઈ કોઈ પાડે નહીં, પણ આ તો બીક ખબર તો હોય ને ભાઈ. એમ કઈ આ છોકરા એક્સિડન્ટમાં કોઈક વયા જતા હોય તો મા બાપ હું આત્મહત્યા કરે છે? કયો તો મને, કરે છે કોઈ? કે ના ના, હવે એના વિના હું નહીં જીવી શકું. તો હું લહેર પાણી લાડવા થોડાક દી હોય, પછી પાછા બધું ભગવાન, જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હોતા હૈ, કે છે ને, જિસકા કોઈ નહીં ઉસકા પ્રભુ હોતા હૈ. ભગવાન છે, મોટો આશરો ભગવાનનો છે, ભગવાન પાછા ન વળ્યા. આગળની કથા આવતીકાલે સાંભળીશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજની જય. જય શ્રી